હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી હું મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. હું સૌરાષ્ટ્રનો, આમ અરવલ્લીનો. આજે 12 થી તમને ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. ચલો તમને મળીએ થોડી વારમાં. દરરોજની જેમ પહેલા આપણે મહાદેવના દર્શન કરી આવીએ. હેલો મિત્રો, ચા બા પી લીધી, નાસ્તો બાસ્તો કરી લીધો. હવે આપણે આ ગાડીને ધંધોને લઈને ઉપડી ગયા. તમે આગળ પોસ્ટર જોઈને તો ખબર જ હશે ક્યાં જવાના છીએ. તેની માટે હવે ગાડીને તોડાઈ નાખીએ. આ આપણા ભાઈબંધ સ્કૂલ ફ્રેન્ડ છે. ચાલો મળીએ. આવો નિલેશ કુમાર, આવો. શું કે? કઈ નહીં, મજા. ભાઈ કો સપોર્ટ કરો. આવું નીકળતો જતો અત્યારે હવે બાઈક તોડાવવા માટે. એક દાદ જવું હોય ને મેં તોડાવી નાખું ને પેલા. હેલો મિત્ર, ગાડી ધોવાઈ ગયા આપણે. તમને ખબર જ છે આપણે ક્યાં જવાના છીએ, એટલે તૈયારી બેરી કરી નાખીએ. આપણે મિત્ર બી આવે છે તમને મળવું એમને સાથે. સુધી આપણે થોડા બોડા તૈયાર કરી નાખીએ. મળું થોડી વારમાં. ગાડી બાડી ધોવાઈ ગઈ આપડી. બસ હવે ચલો હાથ મારે છે એરિયા ભાઈ. બાકી ગાડી વાડી તો ધોવાઈ ગઈ. આજે તો ફૂલ મચાઈ દેવાના. આ સુરેન્દ્રનગર નું છે. સુરેન્દ્રનગર માં ગાડી સર્વિસ કરાવી હોય, દોડાવી હોય, ગમે તે કરવું હોય તો અહીંયા આવી જવાનું. થોડુંક સારું છે, મજા આવે છે. ક્લિનિંગ સારું છે બધી રીતે. કાર બાઇક સર્વિસ પોઈન્ટ. આજે તો તોડી નાખવાના હે. હાલો ઘરે જઈને મળીએ. ફાઇનલી નીકળી ગયા નિકુંજ. નિકુંજ હવે છે. ફાઇનલી નીકળી ગયા. ચલો મળીએ આગળ. કેવો એક્સપિરિયન્સ કેવું છે? પાછળ વાળી બહુ દુખી જાય બે. પાછળ વાળી બહુ દુખી જાય બે ને મોટા ને. હજી તો ઘણું બાકી તો દુખી ગઈ. કેટલું બાકી? હજી તો 250 બાકી. 50 કિલોમીટર જ થયું હજી. આ તો મિત્ર ફાઇનલી નીકળી ગયા જવા માટે. હવે ચોટીલા પહોંચી ગયા. ભૂખ લાગે, પેટ પૂજા તો કરવી પડે. નોન સ્ટોપ મારી સીધી પછી રાજકોટ બાયપાસ મળીએ પછી સીધા. હવે નાસ્તો બાસ્તો કરી જમી લઈ. ચાલો મળીએ રાજકોટ જઈને. હવે ચલો જમી બમીને તૈયાર થઈ ગયા. રેડી રેસ ડાયરેક્ટ હવે મળીએ આપણે આ ધનનો સાથે રાજકોટ. ચાલો હવે તમને રાજકોટ જઈને જ મળીએ. હા, એ રાજકોટ થી ગોંડલ નો રસ્તો. બાપા કેવો એક્સપિરિયન્સ છે રાજકોટ થી ગોંડલ ના રસ્તાનો? બહુ ખરાબ. રસ્તો ક્યાંય નહીં મળે. આવ ખરાબ રસ્તો એમ રાજકોટ થી ગોંડલ નો. પ્રોપર તમે અહીંયા જ રહેવા વાળા? અહીંયાથી રસ્તો કેવો સારો પછી આવો જ છે હજી?
હા. ખરાબ ભાઈ 20 તારીખ હમણાં પછી કમ્પ્લીટ પછી રેડી બીજ ઉપરથી સળીને જ હાલશે આવી બરોબર. આટલામાં જ છે કે 8 કિલોમીટર 8-9 કિલોમીટરમાં ખરાબ છે હું સિંગલ પટ્ટી ને એવું બધું છે કામ ચાલુ વાંધો નહીં. એટલે રસ્તો કાઢવો જ પડશે ને હવે તો. ત્યાંથી ને જ આવવું પડે ના એટલે વાંધો નહીં. ચાલો ત્યારે મળીએ મિત્ર આગળ. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે. 3 વાગે એટલે કે ચા બા પી હા જો આગળ હાલીએ બરોબર નિકુંજ કુમાર બરંડા હું તો ચા લવર છું તમે ચા લવર હોય તો કેજો કોમેન્ટમાં મેસેજ કરી દેજો હા એ કમેન્ટ કરતું રહેવું. ચાલો આગળ મળીએ. આપણે મિત્ર ફાઇનલી પહોંચી ગયા. આવી ગયા છીએ અમે બરોબર. હવે તે માટે રૂમ તો જોઈશે. તો કેમ અરે ઈ જ હે તો ફૂલ એમ કીધું મેં લખેલું હતું ને લીલાવતી એમ. શેર ઓટો લેંજી ચાર પુલ નહીં આનંદી લીલાવતી હતું લખેલું હતું. ચલો મિત્ર પહેલેથી બુકિંગ કરાવું નકર અહીંયા અમારી જેમ થાય બધું ફૂલ છે અત્યારે તો. એટલે ચાલો હવે ગોતીએ નેક્સ્ટ ક્યાંક વિઝિટ લઈએ ત્યાં જઈને મળીએ તમને. હાલો બાકી એવું તો સારું જ છે આ બાજુ. ચલો તમને મળીએ હવે આગળ. ચલો મિત્ર પાછા બાઈક લેવા. ચલો બહાર જઈને મળીએ. બહાર ક્યાંક હોટલ ગોતીએ સારી. અહીંયા તો ક્યાંય મેળ પડ્યો નહીં. ચાલો મળી ફાઇનલી રૂમ બૂમ મળી ગયો છે. કઈ બે શબ્દ બરાંડા સાહેબ બહુ મોંઘા રૂમ સાચવી નહીં આપવું. રૂમ બહુ અહીંયા મોંઘા પડે છે અત્યારે કારણ કે એડવાન્સ બુકિંગ કરાવવું પડતું હતું. જ્યાં કરાવવાનું હતું એડવાન્સ બુકિંગ કરાવ્યું નથી અમે. ચાલો તમને રૂમનો ટૂર કરાવી નાખીએ. ચાલો અનુકુલભાઈ. હેડ ઓફ ધ ટેબલ. આ રહ્યો આપણો મેન ગેટ. અંદર જતા જ સંડાસ બાથરૂમ નવા અને આ રહ્યો આપણો ડબલ બેડ. આટલાના અહીંયા 1000 રૂપિયા લીધા. બાકી તમે કહો બીજે બધે 1200 1500 2000 નોન એસી ના ભાવ એટલા બોલતા હતા. આ તો નસીબે મળી ગયું. સારું કહેવાય. અહીંયાથી મંદિર બી નજીક જ છે એટલે એમાં બી એટલો બધો વાંધો નથી અમને. તો ચાલો હવે થોડીકરમાં ફ્રેશ થઈને મંદિર બાજુ જઈએ એટલે તમને અહીંયા થોડું વ્યૂ બતાવીએ. તો ફ્રેશ થઈ જઈએ પેલા જ. ચાલો ત્યારે હવે આવી ગયા ફ્રેશ ફ્રેશ થઈને. તમને ખબર જ પડી ગયો હશે હવે કે આપણે ક્યાં પહોંચી ગયા છે. એટલે અમે ફાઇનલી અત્યારે નહીં પછી તમે લગાવ કરીને અમારે લગાડી દેશો.
કોણ કુમાર કેવું રહ્યું મજા આવી ગયા પોતાના ફંક્શન પર ધ્યાન જણાવશું મંદિરની બહાર કેશલેસ ડિજિટલ કાઉન્ટર ફાઇનલી પહોંચી ગયા સોમનાથ ડેસ્ટિનેશન પર. આની માટે આજ સવારથી નીકળેલા હતા અમે બાઇક પર. આ તો હજી ખાલી નાઇટ નો વ્યૂ છે. મોટો ભાઈ હજી તમને આખું બતાવવામાં આવશે. ચલો મિત્ર, આ રહ્યું આપણું સોમનાથ મંદિર. આ મંદિર સૌથી પહેલું જ્યોતિર્લિંગ માંનું એક જ્યોતિર્લિંગ વાળું. આ મંદિર પર કેટલાક યુદ્ધ થઈ ગયા છે. આ યુદ્ધ થયા બાદ બી અત્યારે તમારી સામે સમક્ષ ઊભું છે એ આપણું સોમનાથ મહાદેવ મંદિર કહેવાય જેને. સોરી મિત્ર, અંદર મોબાઈલ ની બધી સુવિધા તો જવા દેતા નથી, એટલે અંદર તો વિડીયો નથી થતો. બાકી અમે અંદર દર્શન બર્શન કરીને બહાર આવતા રહીએ છીએ. અત્યારે સાંજની આરતી હતી તે અમે પૂરી કરી નાખી. અને આ જો પાછળનું રૂપ જેવું તમે ખાલી બસ અહીંયા આવીને સુકૂન મળે છે એક પ્રકારની. જે સુકૂન માણવાનું તો માણી લીધું છે આજે તો. અરે ચાલો તમને આજુબાજુ બીજું બી વિસ્તાર બતાવીએ. શિવરાજ સર્કલ ની ઓલી બાજુ જે નિઃશુલ્ક સેવાઓ છે, જ્યાં એસી રૂમ નોન એસી રૂમ રાખે ત્યાં. બાકી જોઈ લો તમે સમુદ્ર દર્શન. ચાણાચર એટલે ફટાફટ વેજ બનાવો. ऐसा नहीं चलता बबुआ. चलिए कृष्ण चुनो શું કરી પણ તેથી આગા ઉપર ખાઈ લેવું સારું. તો પૂછી સમુદ્ર દર્શન માટે ટિકિટ લેવી પડે છે. ચાલો ત્યારે ટિકિટ લઈ લઈએ. સિંગલ સાયકલિંગ टिकट गई. दौड़ भी था तो क्या 20 एम लागे हमको. छोड़ी नहीं जा रही, नको समय नहीं वो करा दी.
ચલો શિવ દર્શન માટે ટિકિટ એક મેમ્બર ના ₹5 ત્યાંથી જ છે અહીંયા ક્યાં જવાય ઓરે જો ના બી હવે ટિકિટ प्यार की धूम चले बेबी साइकिलिंग ना ₹30 साइकिलिंग ना ₹30 जाने ले वाह बेगम बाकी निकुंज कुमार पूरे पूरा आनंद ले जो मौज अजय दरिया एरिया अरे बाजार समुद्र किनारे અને આ તમે માણસ જોઈ શકો છો પબ્લિક આજે લોકો શું છે ખાલી ત્યાં નજર કરી રાખો કે દીદી સાયકલ નથી આવડતી એટલે બીજા દીદી મને દોડે છે હનુમાન દાદા સમુદ્રના સામે પવન ચીરતા અને આ રહ્યું આપણું સમુદ્ર આ જો મિત્રો મહાદેવ મંદિર નિહાળી લયેલા લોકો દરિયાને આ રહ્યા આપડે ફોટોગ્રાફર આ તો વિડીયો આવે એની પહેલા તો સ્ટોરી બી લગભગ આવી ગઈ છે ઇન્સ્ટા પર તો ઇન્સ્ટામાં જઈને ચેકઆઉટ કરી લેવી સ્ટોરી પેલા તકી વિડીયો બ્લોગ પેલા તો સ્ટોરી આવી ગઈ છે ચાલો તમને થોડાક શોર્ટ્સ બતાવીએ હવે હેલો મિત્ર નાઈટ નો વ્યૂ આજે અમારા ફોટોગ્રાફર તો ફોટો જ પાડી રહ્યા છે જી આર્યો આગળનો દરિયો હમણાં હતી એટલી બધી પબ્લિક ઘણી બધી હતી માણસો દર્શકો પણ અત્યારે ઓછા થઈ ગયા હવે રાતનો સમય થયો હતી બાકી તમે જોવો હું બતાવું તમને વ્યૂ નાઇટ વ્યૂ જોઈ લીધું આ રહ્યું આપણું સોમનાથ મહાદેવ મંદિર અને હવે આ વિડીયો આપણે આગળ ચાલુ જ છે પણ અહીંયા સુધી તમે બન્યા રહો આ જો આપણે નિકુંજભાઈ સ્ટન્ટમેન ચાલો મળીએ ચલો મિત્રો જમી લઈએ
ત્યારે ફર્સ્ટ ક્લાસ હવે ફર્સ્ટ ક્લાસ જમીને સુઈ જવાનું. હા એ તો રૂમની ક્યાં છે? આવી ગયા છીએ આપણે. બરાબર જોઈ લો નિકટ કુમાર, બે શબ્દ કહી દો કે જે કેવું હોય એ. બાકી આ લાઈટ આ બહારનો વ્યૂ અહીંયા છે આપણે મહાદેવ મંદિર ટેમ્પલ, ત્યાંથી નજીક દીકમાં જ છે. સગવડતા આમ જોઈ તો સારી જ છે આપણે અહીંયા તો, એટલે વાંધો આવ્યું છે નહીં. બાકી આજે ફૂલ એન્જોયમેન્ટ કરી નાખ્યો. હજી એન્જોયમેન્ટ તો કાલે સાચી મજા આવશે. હજુ તો એનો અમે બાકી જ છે મેરેજ. અને આપણે છેલ્લે વ્લોગ બી ચાલુ કરી નાખ્યો આમાં. ત્યારે હવે આ વિડીયોને અહીંયા અત્યારે પૂરો કરતો નથી, બી ચાલુ જ છે, પણ આજનો દિવસ અહીંયા જ છે. ચાલો તમને હું નેક્સ્ટ પાર્ટમાં મળું હવે આગળ. ત્યાં સુધી આપણે મળીએ.